इंडिया क्राइम कवरेज में आपનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો इंडिया क्राइम कवरेज। સાણંદ વિરમગામ હાઈવે પર ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખાડામાં ભરાયેલા પાણી પીવાથી આશરે 33 જેટલા ઘેટા બકરાના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ વિરમગામ તરફથી સાણંદ તરફ આશરે 300થી વધુ ઘેટા બકરાનું ટોળું ચરતા જઈ રહ્યું હતું। તે દરમિયાન વિરોચનનગર પાટિયા નજીક રોડ સાઈડના પાણી ભરેલા ખાડામાંથી પાણી પીતા જ આશરે 31 ઘેટા અને 2 બકરાઓના ટપોટપ મોત થયા હતા। ઘટનામાં કેટલાક પશુઓની હાલત ગંભીર બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી। માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે ખાડામાં ભરાયેલું પાણી કેમિકલયુક્ત હોઈ શકે, જેના કારણે પશુઓના મોત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે। આ ઘટનાએ રોડ સુરક્ષા અને બેદરકારી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન સાથે સહયોગી મુન્ના વોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। તમારું નામ શું છે કાકા? તમારું શું ઘટના બની છે અત્યારે? ઘટના ત્યાં રોડી માલ આવતો વાળીને કેમિકલનું પાણી પી કે ટ્રબડી મરી। ટોટલ કેટલા ઘેટા હતા? 33 ઘેટા હતા। અને બકરા? બકરા ઘેટા બધા 33, 2 બકરી ને 31 છે। તમારી સરકાર જોડે શું માંગ છે? સરકાર જોડે માંગ કે આ તો માલ મરી ગયો, કમસે કમ 4 લાખનો માલ છે, અમે ગરીબ લોકો।